બોલી આ ઈટો વચ્ચે પડી રહી સાઈડમાં કરે છે હારું કે ઠેકન તકલીફ કરે મને લઈ જાઓ મારો તો ટાઈમ હતી હું તે ટાઈમ ને તો હું આવી તો પછી નોકરી નહીં જતો નોકરી પર તો ચો ટાઈમ મળે તે નોકરી જો તો હું મોટો આપ તોડી ના લ્યો હે અમારે એકલે યાર કેટલી બધી ઈટો હે ઉપરથી થી રોજ એક એક મોડવાની તો પતી જાય તો લે હાય હાય તમે આવું કરો કોઈ ખબર પડતી નહીં હું પેલા બે મજૂર બોલાતા ગમે તે ચોક મળે તો કોણ મજૂર લાગશો ચોકે લાવું બારુરિયા આ લેતા બારી ચોમો છો ને કોઈ ઈટો લેવરાઈ દો આજ ના તમારે નોકરી જવાનું હોય અરે જોન નોકરી હા તો નોકરી જો જોન તું મજૂર પણ કોમ કરાવી દેજો એવું કીધું તને અને હું બોલાય ના જો મળે તો ઓ માલે તો મજૂર ના મેકે જો આજે ઉઠાઈ જ દેવાની અરે જો બાપા હું બોલાવતા હું મેકલી લે કેજો પાછા એ હારો નોકરી ના જતા રહેતા ગોમમાં પૈસા ને પૈસા બધું હા પણ શું કરવાનું બરાબર ભર્યું આ બધું ક્યાં વિક્રમભાઈ આ તો હાલે આ સ્ટોરી કે હું પાછી લાવ તો ઓટો હું આ ગામમાં જાઉં મજૂર બોલાવા ઈટો પેલી મોડી ને વચ્ચે નારું એટલે ગાડી મજૂર નહીં મળતા ઓવા મજૂર નહીં મળતા અરે અમારા હું કહું હળાનો મુગ ના તો કે તમે હવે ખાવતી હારું મળે તો આપલા રે કિરણ ના પ્લસ સુનિલ બે એક નંબર કામ કરું તો લેવા તા ને થોડું અટકાવું એ વાંધો નહીં આપણે આ કીધેલું હારું પાછું પીતા પછી કીધા ચો દારૂ ભટકાય ના વાંધો નહીં આપણે રેડો હું આપણે બોલાવી લઈએ તો આવડો લેવા તા ઉતાર લે ભાઈ કમાઈ ગયો ઓછી કોમ કશી ને કરો કામ કરો પૂરા કામ ટ્રેક્ટર પડી ન પૂરા પડીને ભાઈ તમે જવા દો ના તો પૂરા કેમ મોડી આયા કોમ કરજો તમે એ કિરણ હા બધા પૂરા એ કિરણ કરવાની તમારે એ ભાઈ ઈટો આલી કરવાની તમે ઘેર ઈટો હોય ને એ આખી કરવાની હે પહેલા પૈસા પૈસા હું આલુ પેલા આના 200 રૂપિયા પહેલા 200 આના લે 200 રૂપિયા 200 મારા 200 એમ ભાઈ આલુ 200 ભાઈ ભાઈ ઘેર આવજો મેં ચા પાણી કરાવી આલે 200 રૂપિયા કોમ તો કરજો ને તમે 200 મને આલે 200 ભાઈ હું તને 200 આલુ કોમ પતી જાય ભાઈ એવું કીધું ના ના ભાઈ ના પૈસા 200 રૂપિયા ના આલવા પેલા હોલ તમે કોમ ના કરો તો થાકી ગયો ભાઈ હા લે 200 રૂપિયા આ પેલા બધા પેલા ટ્રેક્ટરમાં છે ને પૂરા હા એ મને ગોઠવ્યા ને મેં આલે આ તો લેવા ઘેર તા કલ કે મેં તે બતાવ્યા હું નોકરી જાઉં છે બારોબાર હે એટલે મારા પાસે જો ભાઈ બતાવ કે થાય જવાનું લે આરો હોય આ શેરી આ શેરી હું નોકરી જાઉં તા ને જવા દે નોકરી આ કામ મળી ગયું ઉતા હેડા લઈ તો મો તો યાર આજુ મંતુ ઓ આજુ માર તો ઉતરી ગયો એ તો ઉતારું ઉતરી ગયો દારૂ તો દારૂ એવું લાગે કે ન છોકરો એવો થોડો એવો થઈ ગયો ને મન વાજ્યું કોક વાજ્યું કોક હું વાગ્યું તને રે આઈ ગયો બાબે આઈ ગયો તમે આતા આ ઓબલો તમારો જગદીશ જો એટલો આ મજૂર આવેલો જે કામ કરાવ કરી દેજે હું જઉં ઘેર તને કઈ ઈટો લેવરાઈ દો હેડ તું ઘેર દઉં હા જો જાવું હોય તો અને બેહવું જ હોય ચા બા પીને જવું હોય ના ના આ છોકરું અંકા ચો બે પૈસા બળાવું છે વિક્રમ જતો રહ્યો ઓર્ડર આલી આપણે તો કોમ થી મતલબ આ તમારી ભાભી ઓવા આ ઈટો લેવાની હે જે કોમ મેરવાની હે ના પૈસા લેવો તો પૈસા રાખો પેલા લે ના જો ભાભી કેટલું બને એટલું વેલા ફોન ચાલી પતાવજો બીજા મારે 4 થી 500 આયા 200 આયા પૈસા નો આનો વધારે મને હવે કોણ કરના પછી પૈસા આલો હે ચી તો લેવાની આવે લેવાની છે ને એટલે હું કહું પેલા ભાભી જોઈ તો બહુ પૈસા આ તો સપો તો 80 લાખ 2 લાખ રૂપિયા ને ચી તો આ થોડી તો મદે ને 2 ત્રણ મેલજી પછી કોક કરીએ મારો પૈસા ઉપર નજર બગડી મારે બગડી હા તો એના ઈટો હોત કરી દઈએ પાછી દેસો હે લાગુ ના જો આપણો શક કરવાનો આપણે આપણું કોમ જ કરવાનું જલ્દી કર લે જલ્દી હેડ ફટાફટ નવની થપ્પી મારું અરે નવની માર તો બારની માર પણ પૂરી કર સાઈડમાં બારની ના બાબા તું ઈ નહીં ભાઈ ઓય મેલો ઓય ઠોકરા ઈ કર નહીં મેલો તો યાર ઉકાઈ દે ઈ કર નહીં કર હું મોડો
આ મને આ તો ભાભી ઉપાઈને મને મારું વોટ લઈ દેતી ભાભી. અને પેલો એ ખોટ અમે ઈટોનો ઓર્ડર નહીં લેતા તો તમારો તો જ લઈ લીધો. તારા પૂરો તો લે હું પૂરા ઉપર લઈ એ તો ભાભી હું લઈ લઉં પૂરા. ભાભી ચેલા હું ફફલો મોડ ઈ તો કેવા લઈને આયા છે વિક્રમભાઈ અલે આ તો છે કેટલા બધા કહેવાય આટલું બધું તો આપણે પૈસા લીધા નહીં હોવાના તો પૈસા તો આલ્યા હે હાય હાય આટલા તો આલ્યા દે દો ભાભી કેટલા ભાભી હવે મારા મારા 200 જ આલ્યા. અરે બસો કે હો કરે તો કોઈ ઈટો તો મોડ બેહવાની હું તો ખોરી એટલે આ તો આપણે ના પોય આ બધું આ એ બધું બધા મોડા પૈસા રોજ બાંધી 2000 નું કામ કરીએ ને આ તો 500 રૂપિયામાં તો આટલું તો કામ હવે ભાભી હું બોટ જેવો હમુ તો એ મોઢા કાકા 600 રૂપિયાનો તો દારૂ જ થાય આપણે બેને સસો વારી ના ફોન કરો સાઈન મારી ભાભી પૈસા નહીં આલે ઊંચા અવાજથી નહીં બોલવાનું. તો કોમ કરવાના પૈસા લે સમાન ભાભી પીવાના આલ્યા, કોમ ભાભી અમારું કરવાના નહીં કામ આલ્યા. ચાલુ જ છે હા કરો ને બોટ જેવા હેડો જો ભાભી આ બે ઈટો ઉપાડ્યું કોમ પતા તો ખેંચો માનો ઉઠાડજો પછી ભાભી કોમ તમારું પૂરું થઈ જશે પણ થોડા પૈસા વધારો ને તો જલ્દી કામ થઈ જાય ભાભી ઊંઘી જા લાગે. ભાભી હું કહું લે વાત લેતા હાથ તો મારો જ છે મારા પૈસા ઉપર ને તું ઉઠ કેવા મારા ઉપર ચડી છે કોમ કરવા એ ઉપર પડવા ભાભી એ તો પાણી માંગવા ભાભી હું નહીં ભાભી હો. પૈસા તો નથી લેતો હું બેઠો ભાભી હું નહીં હાર્યો છે. તને ખબર પડા લે તું મોટો હે હા દારૂ લેવા તો કહું કરી ભાભી તો પાણી પીવું હતું ને એટલે પાણી લેવા તારા પીવો તો મને કહેવાતું નતું તું તો પૈસા લેવા તારી કે હા ભાભી ભૂલ થઈ ગઈ હું થઈ ગઈ ને કોણ હે તો બેટા મોડવી હતી ને કરો હા જો ભાભી મારા વિક્રમભાઈ ની વાત છે આવા દારૂ લે કે તોય લઈને ઘરે આવે ના આપણે ભાભી નું કામ પૂરું કરીને જ જવાનું ઓ કોણ પૂરો તમારે નહીં કોમ કરાવું ભાભી તમે મને તો લેતા વાગી ચાલો ને ભાઈ હટજો ભાભી નહીં ને કરી ઉપર ના પણ આવજો ભાભી પૈસાની વાત ના કરશો તમે જો ભાભી ના કરજો હું કોમ કરાવતા નહીં ના કરજો ભાભી ઉપર ના પડે દારૂ બહુ દારૂ ખંડ મારી ના કરજે તું તમારું કામ કરવાનું અરે ભાભી મારે કશું કામ નહીં કરાવતું ને કને ઉભો થાય હજી સુનિયા, આપણે પેલું કામ કરવાનું આ વિક્રમભાઈ છે કે કેવો દારૂડિયા લઈને આયા ભાભી મને પૈસા મને વાખોતા નો છે ભરવા ઉભો થાય ભાભી હાલતા ને અમે જઈએ ને કરે તું ને કરો છે ભાભી ઉભો થા મારા ઘર આગળ તું ને કરજો હા, ને કરે હેટ જો ભાભી એટલે આ ભાભીની કેરો હાય વારી વારી નું પાછો વારી અને પૈસા તો દે મારા પૈસા લીધા પૈસા નહીં લીધા અમે. હા પૈસા લઈ હોટ જેવો હારો દારૂડિયા પૈસા ભાભી હું નહીં પૈસાની લીધા ચોરી કરી હા પૈસાની ચોરી કરી ભાભી મી નતા લીધા સુનિયા, કરજે. ક્યાં તો લે. આ મારે ફોન કરાવ કોમ નહીં તઈ કરાવ આ તો કોમ નહીં કરાવ હે પૈસાની ચોરીઓ કરી હી આવી ને આવી આ ભાગ લોકોના ખેર તો હતો આવું કરે હે હું નોકરી આવી ગઈ એટલું મોડી દીધી આ છોકરા કેવું કર્યું કેવું કર્યું અમે કોઈ કર્યું નહીં. આ પૈસા ચોરી કરો તનો લયા હતા હા આવા દારૂ ના ચોરી નેગો લે હોય છે પછી આવવાનું છે નેગો તમે આ વિક્રમભાઈ કેવો હોતે લેતા મજૂર દેજો અરે મારું પેલું ચંપલ 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 કઈ ચંપલ લે ચંપલ તને કોઈ કીધું કોઈ તને કોઈ કીધું ને કેટલા પૈસા લઈ જતા પાન હા પણ બસો લઈ જાઉં લઈ લે પૈસા પાછા લઈ લે કઈ કોમ ન કર પૈસા પાછા લઈ લે પૈસા તો પી ગયા અમે. પી ગયા છો કઈ પી ગયા પૈસા. પણ તું મને કેમ મેળા હું જાતે મોડી દીયો મોડી દીએ તું નોકરી હેડ મોડા હેડ તારી હેડવાનું હો મોડા હેડ આ નોકરીનું કામ કરવાનું ઘરનું કરવાનું ને તે મને ખબર કે આવું કરશી એ હું તને આવે મોડે તો ખાવાનું નહીં બનાવવાનું જય માતાજી મિત્રો. જય માતાજી મિત્રો, જે તમે આ વિડીયો જોયું એમાં એક ઘટના અને કોઈ સમાજને કોઈ લાગુ પડતું નહીં. કોઈ સમાજ કે કોઈ ઘટનાને લાગુ પડતું નહીં. આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે બનાવેલ છે, તો કોઈએ ખોટું લગાડવું નહીં. જય માતાજી. અને મિત્રો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અમારી ચેનલ જય ગોગા ઓફિશિયલ લિંક